હવે આપણે વાત કરીએ મિત્રો દિન વિશેષની. તો દિન વિશેષની જો વાત કરીએ તો આજે એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ એન ત્વામ અભિબધનામી રક્ષે માચલ માચલ. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર જેને કહી શકાય એ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ નજીકના સમયમાં. ત્યારે આજે ઉપાકર્મ એટલે કે જે જનોય બદલવાનો જે છે એ આજના દિવસે છે. તો એ દિવસ આજે સવારમાં 9 કલાક અને 17 મિનિટથી શરૂ થાય છે દિવસ. તો એમાંય પાછું કોના માટે શુક્લ યજુર્વેદીય માટે, સામવેદીય માટે અલગ અલગ પ્રકારે એના નિયમો હોય છે. એ પ્રમાણે એ દિવસો ઉજવતા હોય છે. પણ બ્રાહ્મણો માટે એમ કહેવાય છે કે બળેવ એટલે આ આજનો દિવસ છે. કદાચ દિવાળીના દિવસે જેટલું મહત્વ નહીં હોય એટલું મહત્વ અહીંયા શ્રાવણ મહિનાના આ પૂર્ણિમા જેને કહી શકાય, નાળિયેરી પૂનમ પણ જેને કહેવામાં આવે છે, રક્ષાબંધનનું પર્વ પણ માનવામાં આવે છે. તો આ બધી વસ્તુઓને જો ધ્યાનમાં રાખીએ તો એક વસ્તુ તો એ છે કે યજ્ઞો પવિત્ર ધારણ કરવા માટેનું આ મુહૂર્ત છે. પણ આપણે વાત કરીએ ભાઈ બહેનના હેતનું પર્વ. હેતનું પર્વ એટલે રક્ષાબંધન. તો અહીંયા હેતના પર્વની અંદર તમે જ્યારે નાના હતા ત્યારે, હજી નાના જ છો જો કે મોટા થયા નથી, પણ એવા સમયે આપણા પ્રાચીન ગુજરાતી જે આપણા જે સામાન્ય રીતે કહેવાય ને કે લોકગીતો, એ લોકગીતોએ ભાઈ બહેન વિશે ખૂબ સારી સારી વાતો કરી છે. અને વાત એ સાચી છે. કારણ તમે એક જ અત્યારે તમે જોજો દરેક જગ્યાએ તમને સાંભળવા મળશે 2-3 દિવસની અંદર કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી અને ભાઈઓ હલાવે ડાળખી. આ આપણે સાંભળીએ ને, બરોબર. લીંબડીની આજે ડાળ ઝુલાવે, લીંબોળી ઝોળા ખાય, હિંચકો મારો બહેનનો એ તો આભનતરતો જાય, લીલુલા લીમડા હેઠે બેની બા હિંચકે હિંચે. સૌથી વધારે પવિત્ર પર્વ માં જયારે નીકળી જાય સંસારમાંથી, ઉંમર થઈ જાય અને કદાચ માની હાજરી ના હોય અને એવા સમયે આ દીકરી પોતે માની ભૂમિકા ભજવે છે. એ શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ હોય મિત્રો, પણ એ ફવકા ઠેહ વાગે ત્યારે એ શું કહે છે? ખમા મારા વીરાને. અને બીજું, ઘરમાં ગમે એટલી દોમદોમ સાહેબી પત્નીને ખૂબ પ્રેમ કરવા વાળી પત્ની છે, પણ ભાઈની કોઈ વાત આવે ને, ભાઈની કોઈ નિંદા કરે ને તો એ બેન સહન આજ પણ સહન નથી કરી શકતી. બરાબર. ચાહે કદાચ સમાજમાં રહેતી હોય, કુટુંબ એવું હોય, ભર્યું ભાજ્યું હોય અને એના કારણે કદાચ ન બોલી શકે એ 2 નંબરની વાત છે. બાકી આજ પણ આ નીતરતો પ્રેમ બહેનનો કાયમ પોતાના ભાઈ માથે રહ્યો છે. અને એ કાયમ રે એના માટે એક દિવસ એવો ફાળવ્યો છે આપણા સંસ્કૃતિ આપણા માટે કે આ એક દિવસ તમે એવો કાઢી નાખો કે જેમાં ફક્ત અને ફક્ત ભાઈ બહેનના પ્રેમની જ વાત હોય. અને એવા સમયે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી, ત્યારથી શરૂ કરો. માતા પોતાના દીકરાને રાખડી બાંધે, બરાબર. દાદી પોતાના સંતાનને રાખડી બાંધે. આવા નિયમો છે. પત્ની જયારે પતિ જતો હોય બહાર ત્યારે પત્ની એને રક્ષા કરવા માટે રાખડી બાંધે, બરાબર. ઘણી બધી વાત. પણ જે ભાઈ બહેનની વાત છે અને એમાં ઘણા બધા પ્રશ્નો જયારે વીટીવીના માધ્યમથી જયારે આવે છે ત્યારે એ વસ્તુ ખાસ કહેવામાં આવે છે કે ભાઈ કયા કલરની રાખડી અમે ભાઈને બાંધીએ, અથવા તો ભાઈઓ જયારે કહેતા હોય ત્યારે કે શું એવો ઉપહાર બેનને આપીએ કે જેના કારણે બેનનું ઘર ભર્યું ભર્યું લાગે. આ હકીકતમાં એક સમય એવો આવ્યો હતો ભૂતકાળની અંદર, જો કે બધો સમય બદલાઈ ચૂક્યો છે. અત્યારે જે કહેવાય ને વિજ્ઞાન યુગ આવી ગયો છે. બાકી દીકરી સાસરે જાય પછી ઘણા વર્ષો સુધી ભાઈ પોતાની બહેનનું મોઢું ના જોવે, બરોબર ને. પણ એ જયારે કોઈ તહેવાર પ્રસંગ આવે ત્યારે બેનને તેડવા માટે જાય. ભાઈ મોટો થઈ ગયેલો હોય, બેન ઓળખી શકે નહીં. અને એવા સમયે આપણા લોક સાહિત્યમાં લખ્યું કે ઓળખ્યો રે એની માની અણહારે, બાપની બોલાશે ભાઈને ઓળખ્યો, બરાબર. આ એ સમયની વાત છે જયારે આ બંધનો હતા. હવે તો મુક્ત છે જીવન, હવે તો આનંદમય જીવન છે. સવારમાં દીકરી હારે જાય અને અડધો કલાક પછી તો ફોન આવી જાય કે હું પહોંચી ગઈ છું. નાની મોટી વાત હોય તો ભાઈ સાથે શેર વધારે કરે દીકરી. તો એવા સમયે આ અમૃતમય પ્રેમ જે છે, આને અમૃતમ કહેવામાં આવે છે. એ અમૃતમય પ્રેમની અંદર જો રંગ ભળે, કે કયા રંગનું આપણે આપવાનું તો હોય જ છે, પણ એવું કંઈક આપીએ તો એવા સમયે મિત્રો જ્યોતિષની અંદર 2 વસ્તુ આપણને ઉડીને આંખે વળગે એવી દેખાય. એક તો એની રાશિ અને બીજું અંકશાસ્ત્ર પ્રમાણે એ અંકશાસ્ત્રનો જે સ્વામી છે એ સ્વામી પ્રમાણે એ શું આપે તો એને લાભ થાય. અને ભાઈઓ પણ જે વિચાર કરતા હોય મારી બેનને હું શું આપું જેના કારણે એને ખૂબ સારું લાગે, એનું જીવન પવિત્ર અને મંગલમય બને અને એ પોતે બધાનું કામ જેને કહેવાય ને જતન કરે. દીકરી નાની હોય ને એ પણ જયારે સહેજ સમજણ આવે ને સાહેબ, ગામડાની દીકરી જયારે મોઢા ઉપર જયારે માથે ચૂંદડી નાખે ને
ત્યારે એ દ્રશ્ય બહુ જોવા જેવું હોય છે. એને ક્યાંથી ભગવાન આપે છે શક્તિ ખબર નહીં, પણ દીકરીઓમાં ઠાઈ ઠાઈને ભગવાને શક્તિ આપેલી છે. અને એટલે મા દુર્ગાના સ્વરૂપે પણ સ્ત્રીની આપણે આરાધના કરીએ છીએ. શું કામ કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, માના સ્વરૂપે વસેલી જ છે. નામ ગમે તે આપી દો, ફોઈ આપી દો, ફોઈ નામ આપી શકાય, માસી નામ આપી શકો, મામી નામ આપી શકો, કાકી નામ આપી શકો, અરે બેનનું નામ આપી શકો. યત્રમ તત્રમ સર્વત્ર, જ્યાં જ્યાં જોઉં ત્યાં ત્યાં મને આ સ્વરૂપના દર્શન થાય. તો એવા સમયે આ વસ્તુ મારે તમને કહેવી છે કે વધારે આને સારી સફળતા માટે આપણે અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખીએ તો અંકશાસ્ત્રની અંદર એકનો અંક તમે ભાઈને રાખડી બાંધવો અને ભાઈની જો જન્મ તારીખ 1 હોય અથવા ભાઈની જન્મ તારીખ 1ની સાથે સાથે 10, 19 કે 28 હોય તો 1, 10, 19 અને 28 જો ભાઈની તારીખ હોય અથવા તો એની રાશિ એ મેષ રાશિ હોય અથવા વૃશ્ચિક રાશિ અથવા તો સિંહ રાશિ હોય તો એવા સમયે ભાઈના શરીરના માપનો એક લાલ કે મરૂન રંગનો ઊનનો દોરો લઈ લ્યો. જો મળી શકે તો નાનો એવો રુદ્રાક્ષ 5 મુખી, 4 મુખી, 3 મુખી અંદર ધારણ કરાવી શકાય અને તમે તમારા પોતાના હાથે ભાઈને બાંધો. આપણે તિલક તો કરતા જ હોઈએ, ચાંદલો કરતા હોઈએ છીએ, મોઢું મીઠું કરતા હોઈએ છીએ. અત્યારે તો નવા નવા પ્રકારના બધી વસ્તુઓ આપણને મળી છે. તો આ બધી વસ્તુ આપણને એમાંથી જોવા મળે. એ પ્રમાણે દરેકને તમે જોજો. અંકશાસ્ત્રની અંદર તમે કહેશો તો હું તમને વોટ્સએપની અંદર આખી માહિતી મોકલીશ, બરાબર? પણ કરજો ખરા, કારણ કે આ બીજાનો અંક છે, ચંદ્રનો અંક છે, ત્રીજો ગુરુનો, ચોથો રાહુનો, 5મો બુધનો, 6થો એ શુક્રનો, 7મો કેતુનો, 8મો શનિનો અને 9મો મંગળનો. આટલા અંક છે. તો તમારા અંકથી ગણતા જે ત્રીજો અંક જે છે એ ભાઈનો અંક છે, બરાબર છે? તો ભાઈથી ગણતા 11મું જે કુંડળીમાં સ્થાન આવે, બેનનું સ્થાન છે. તો એવા સમયે ભાઈઓ પણ બેનને શું આપે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય એવો ચાર્ટ આખો બનાવ્યો છે. પણ અત્યારે મારી પાસે એવો સમય નથી હું આપની સાથે આ વાત શેર કરી શકું. પણ જો તમને જરૂર હોય તો ચોક્કસ મને કહેજો, હું તમને મોકલી આપીશ. જય ગણેશ.